ઇન્કસ્કેપ માં ક્રિએટ એન્ડ એડિટ શેપ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ઇન્કસ્કેપ થી પોતાને અનુકૂળ બનાવીશું. આપણે શીખીશું ઇન્કસ્કેપ ઇન્ટરફેસ વિશે સાદા આકારો બનાવવા, રંગો ભરવું તથા હેન્ડલ્સની મદદથી આકારોને સુધારિત કરવું. આ ટ્યુટોરીયલમાં હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્કસ્કેપ આવૃત્તિ 048.4. ડેશ હોમ પર જાઓ અને ટાઈપ કરો ઇન્કસ્કેપ. તમે લોગો પર બમણું ક્લિક કરીને ઇન્કસ્કેપ ખોલી શકો છો. ઇન્ટરફેસના મથાળે તમને મેનુ બાર અને ટૂલ કંટ્રોલ્સ બાર મળશે. તેની બાદ રૂલર્સ ટોચે બાજુમાં આવેલ છે. ઇન્ટરફેસની જમણી બાજુએ તમને કમાન્ડ બાર અને સ્નેપ કંટ્રોલ્સ બાર જોઈ શકો છો. ટૂલબોક્સ ઇન્ટરફેસની ડાબી બાજુએ આવેલ છે. મધ્યમાં કેનવાસ છે, જ્યાં તમે તમારા ચિત્રો દોરશો. ઇન્ટરફેસની નીચેની બાજુએ આપણે કલર પેલેટ અને સ્ટેટસ બાર જોઈ શકીએ છીએ. હવે ચાલો ઇન્કસ્કેપમાં કેટલાક સામાન્ય આકારો બનાવતા તથા એડિટ કરતા શીખીએ. પ્રથમ આપણે સિલેક્ટ અને ટ્રાન્સફોર્મ ટૂલ વિશે શીખીશું. સામાન્ય રીતે આને સિલેક્ટર ટૂલ તરીકે સંબોધાય છે. આ ખૂબ મહત્વનું ટૂલ છે. તમને આ ટૂલબોક્સની ડાબી બાજુએ મળશે. આ ટૂલ વડે તમે કેનવાસ પર ઓબ્જેક્ટ પસંદ કરવું, રૂપાંતરણ કરવું અને ખસેડવા જેવી પ્રક્રિયા કરી શકો છો. નવું ઇન્કસ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો ફાઇલ અને પછી ન્યૂ અને ડિફોલ્ટ પર ક્લિક કરો. ઉપલબ્ધ ઇન્કસ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો ફાઇલ અને પછી ઓપન પસંદ કરો. ચાલો આપણે પહેલા બનાવેલ હતી તે drawing_1.svg ફાઇલ ખોલીએ. મેં તેને ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહી હતી. નીચે જમણી બાજુએ આપેલ ઓપન બટન પર ક્લિક કરો. પહેલા આપણે લંબચોરસ બનાવ્યો હતો. હવે રેક્ટેંગલ પર ક્લિક કરો. મૂળભૂત રીતે લંબચોરસનો રંગ આ લીલો છે. રંગને લાલ બનાવવા માટે આપણે નીચેની બાજુએ આવેલ કલર પેલેટ ઉપયોગ કરીશું. તો હું કર્સરને નીચેની બાજુએ લઈ જઈશ અને લાલ રંગ પર ક્લિક કરીશ. લંબચોરસ બદલાયેલ રંગનું અવલોકન કરો. હવે ચાલો લંબચોરસને ખસેડીએ. આવું કરવા માટે તમને લંબચોરસ પર ક્યાં પણ ક્લિક કરવાનું રહેશે. હવે માઉસ બટનને છોડ્યા વગર તેને કેનવાસ પર તમને જોઈએ એ જગ્યાએ ડ્રેગ કરો. પછી માઉસ બટનને છોડી દો. વિસ્તૃત દ્રશ્ય દેખાશે એ માટે ચાલો ઝૂમ કરીએ. આવું કરવા માટે Ctrl કી દબાવી રાખીને માઉસના સ્ક્રોલ બટનનો ઉપયોગ કરો. લંબચોરસ ફરતે આવેલ બાણ ચિહ્નની નોંધ લો. આને હેન્ડલ્સ કહેવાય છે, જેનો ઉપયોગ આપણે માપ સરખું કરવા માટે તથા ફેરફાર કરવા માટે કરી શકીએ છીએ. જ્યારે કર્સરને કોઈ પણ હેન્ડલ્સ પર મુકાય છે ત્યારે હેન્ડલનો રંગ બદલાઈ જાય છે. આનો અર્થ એ છે કે તે હેન્ડલ પસંદ થઈ ગયું છે અને માપમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. લંબચોરસનું માપ સરખું કરવા કે નાનું મોટું કરવા માટે ખૂણાના કોઈ પણ હેન્ડલ્સ પર ક્લિક કરીને ડ્રેગ કરો. જો મને સમાન એસ્પેક્ટ રેશિયો જોઈતો હોય તો માપ બદલી કરતી વખતે Ctrl કી દબાવી રાખો. લંબચોરસને લંબાઈ અથવા પહોળાઈને બદલી કરવા માટે લંબચોરસની બાજુએ આવેલ કોઈપણ હેન્ડલ્સ નો ઉપયોગ કરો. હેન્ડલને ક્લિક કરો. ડાબી બાજુએ અથવા જમણી બાજુએ કોઈપણ જગ્યા પર ડ્રેગ કરો. લંબચોરસની પહોળાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. હવે લંબચોરસની ઊંચાઈ બદલીએ. તો આપણે હેન્ડલ પર ક્લિક કરીને ઉપર અથવા નીચે બાજુએ ક્યાં પણ ડ્રેગ કરીશું. લંબચોરસની ઊંચાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. આપણે લંબચોરસની પહોળાઈ અને ઊંચાઈ પોતેથી પણ બદલી શકીએ છીએ. તે માટે ટૂલ કંટ્રોલ્સ બાર પર આવેલ વિડ્થ અને હાઇટ પેરામીટર બદલવો પડશે. હું વિડ્થને 400 અને હાઇટને 200 તરીકે બદલીશ. લંબચોરસ માપમાં થયેલ ફેરફારની નોંધ લો. સમાન રીતે તમે એક્સ અને વાય ધરીનું સ્થાન બદલીને ઓબ્જેક્ટને ખસેડી પણ શકો છો. હવે ચાલો લંબચોરસ ફેરવવાનું શીખીએ. આવું કરવા માટે ફરી એકવાર લંબચોરસ પર ક્લિક કરો. નોંધ લો અત્યારે ખૂણાના હેન્ડલ્સના આકાર બદલી ગયો છે, જે એ દર્શાવે છે કે તે ફેરવવા માટે તૈયાર છે. હું લંબચોરસના ટોચે જમણા ખૂણાના હેન્ડલ પર ક્લિક કરીને તેને ફેરવીશ. બાજુના કોઈપણ હેન્ડલ્સને ક્લિક કરીને ડ્રેગ કરી તમે લંબચોરસને ત્રાંસા કરી શકો છો. લંબચોરસને ત્રાંસા કરવા માટે હું ડાબી બાજુએ મધ્યમાં આવેલ હેન્ડલ ક્લિક કરીને તેને ઉપર નીચે ડ્રેગ કરી રહી છું. આ કર્યા બાદ ફેરફારનું અવલોકન કરો.
આ હેન્ડલ્સનો ઉપયોગ બીજા અન્ય ટ્યુટોરિયલમાં આપણે વિગતમાં શીખીશું. હવે આકારને નાપસંદ કરો. આવું કરવા માટે કેનવાસ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ અથવા કેનવાસની કિનારીની બહાર ક્યાં પણ ક્લિક કરો. ચાલો હું માઉસને પાછું ટૂલ બોક્સ પર અને એક જ લંબચોરસ ટૂલ પર ખસેડું. ટૂલ ટીપ દ્વારા આપણે લંબચોરસ અને ચોરસ ટૂલની મદદથી બનાવી શકીએ છીએ. તો પ્રથમ હું આ ટૂલ પર ક્લિક કરું છું. ચોરસ દોરવા માટે ફક્ત Ctrl કી દબાવી રાખીને કેનવાસ પર ડ્રેગ કરો. ચાલો હું તેને રંગ ગુલાબી તરીકે બદલું. તમારા માટે એક અસાઇનમેન્ટ છે. ટૂલ બોક્સમાંથી સર્કલ્સ એન્ડ એલિપ્સ ટૂલ પસંદ કરો. Ctrl કી વાપરો. કેનવાસ પર વર્તુળ દોરો. તેમાં ભૂરો રંગ ભરો. આ મારું વર્તુળ છે. હવે ચાલો આ વર્તુળને સુધારિત કરવાનું શીખીએ. વર્તુળના આર્ક અથવા સેગમેન્ટના આકારમાં બદલી કરવા માટે તમે પેરામીટરની શરૂઆત અને અંતમાં ફેરફાર કરી શકો છો. ટૂલ કંટ્રોલ બારમાં અહીં 3 વિકલ્પ છે જે આકારો દરમિયાન સ્વિચ કરવામાં મદદ કરે છે. ચાલો હું સ્ટાર્ટ પેરામીટરને 100 અને એન્ડ પેરામીટરને -50 કરું. આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળનો આકાર હવે સેગમેન્ટ આકારમાં બદલાઈ ગયો છે. હવે હું આર્ક આઇકન પર ક્લિક કરીશ અને ફેરફાર જોઈશ. આપણે સર્કલ આઇકન પર ક્લિક કરીને ફરીથી વર્તુળ આકાર પર ફેરબદલ કરી શકીએ છીએ. હવે આપણે કેનવાસ પર વર્તુળ આકાર પર ઝીણવટ નજર ફેરવવો. નોંધ લો આકાર પર 2 ચોરસ હેન્ડલ્સ અને 2 વર્તુળાકાર હેન્ડલ્સને આર્ક હેન્ડલ્સ કહેવાય છે. વર્તુળના આકારને અંડાકાર આકારમાં ફેરવવા માટે તમે 2 સ્ક્વેર હેન્ડલ્સનો ઉપયોગ કરી શકો છો. ફક્ત આ હેન્ડલ્સને ઉપરથી નીચે અથવા ડાબીથી જમણી દિશામાં ડ્રેગ કરવાનું રહેશે. આકારમાં થયેલ ફેરફારની નોંધ લો. 2 આર્ક હેન્ડલ્સ એકબીજાને ઓવરલેપ કરે છે. આર્ક હેન્ડલ્સ પર ક્લિક કરો અને તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આપણે હવે બંને આર્ક હેન્ડલ્સ જોઈ શકીએ છીએ. આ આર્ક હેન્ડલ્સ વાપરીને આપણે વર્તુળ આકારને આર્ક અથવા સેગમેન્ટમાં સુધારિત કરી શકીએ છીએ. તે માટે તેને તેની ઘડિયાળની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં ફેરવવું પડે છે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરવું પડશે. હવે આપણે ટૂલ બોક્સમાં આવેલ રેક્ટેંગલ ટૂલ પર ક્લિક કરીશું અને ત્યારબાદ ચોરસ પર ક્લિક કરીશું. આકારની ઉપરની બાજુમાં જમણા ખૂણે આવેલ 2 આર્ક હેન્ડલ્સ અને 2 રિસાઇઝ હેન્ડલ્સની નોંધ લો. પહેલાની જેમ જ 2 આર્ક હેન્ડલ્સ એકબીજા પર ઓવરલેપ કરે છે. તેમાંથી એક આર્ક હેન્ડલ પર ક્લિક કરો અને તેને ઘડિયાળની દિશામાં ફેરવો. હવે આપણે બંને આર્ક હેન્ડલ્સ જોઈ શકીએ છીએ. આ હેન્ડલ્સ વાપરીને આપણે ગોળ કિનારીઓ ચોરસમાં આપી શકીએ છીએ. તેને ઘડિયાળની દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. હવે ટૂલ બોક્સમાંના સ્ટાર્સ અને પોલિગન્સ ટૂલ પર ક્લિક કરો. આ સર્કલ ટૂલ નીચે આવેલ છે તેના ઉપર ક્લિક કરો. સમાન રીતે જ આપણે પોલિગન દોરીશું અને તેમાં લીલો રંગ બદલીશું. મૂળભૂત રીતે એક 5 ભુજાનો પોલિગન એટલે કે પેન્ટાગન દોરાય છે. ટૂલ કંટ્રોલ બાર તરફે જુઓ. અહીં તે દર્શાવે છે કે પોલિગનના ખૂણાની સંખ્યા 5 છે. તમે સંખ્યા 4 ધરાવીને ચોરસ તથા 3 ધરાવીને ત્રિકોણ બનાવી શકો છો. તેને વધારવાથી આપણે પંચકોણ, ષષ્ઠકોણ અને એ જ પ્રમાણે આગળ બનાવી શકીએ છીએ. પોલિગન પર આવેલ રિસાઇઝ હેન્ડલની નોંધ લો. આપણે તેને પોલિગનનું માપ બદલવા માટે વાપરી શકીએ છીએ. ટૂલ કંટ્રોલ્સ બારમાં આવેલ પોલિગન આઇકન આગળ સ્ટાર આઇકન પર ક્લિક કરો અને આ આકારને તારા આકારમાં પરિવર્તિત કરો. તારા આકાર પર આવેલ 2 હેન્ડલ્સની નોંધ લો. એક અણી પર અને એક સાંધા પર. અણી પર આવેલ હાથાને ક્લિક કરીને ડ્રેગ કરો જેથી તેનું માપ બદલાશે અને તે ફરશે. બીજું હેન્ડલ વાપરીને આપણે આપણા તારાના આકારનું માપ કરી શકીએ છીએ. તેમજ તેને ત્રાંસા પણ કરી શકીએ છીએ. તેના પર ક્લિક કરો અને તેને ઘડિયાળના દિશામાં તેની વિરુદ્ધ દિશામાં ફેરવો અને આકારમાં થતા માપમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઇન્કસ્કેપ ઇન્ટરફેસ વિશે. સાથે જ આપણે શીખ્યા સામાન્ય આકારો જેમ કે લંબચોરસ, ચોરસ, વર્તુળ, અંડાકૃતિ, બહુકોણ અને તારા વગેરે. હેન્ડલ્સ વાપરીને આકારો સુધારિત કરવા તથા આકારોમાં રંગ ભરવું. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. લંબચોરસ આકાર બનાવો, ભૂરા રંગથી ભરો.
લાલ રંગથી ભરેલ એક વર્તુળ બનાવો. લીલા રંગથી ભરેલ 7 ભુજાવાળો એક તારો બનાવો. તમામ પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.